ગઈકાલનું પહેલા એકવાર રિવિઝન કરી લઈએ કે કારનું બેકગ્રાઉન્ડ કેવી રીતના મૂવ કરવાનું, ત્યાં મૂકવાની કેવી રીતે. તો એનિમેશનનો જ યુઝ કરીશું. ઇન્સર્ટમાં જઈએ, શેપમાં જઈએ અને એક સ્ક્વેર શેપ બનાવું છું પહેલા, બીકોઝ મારે રોડ ડ્રો કરવો છે. આ રીતના શેપ ડ્રો કરી લીધો, બ્લેક કલર આપું છું. પછી એક શેપ્સ બનાવું છું વચ્ચે પાર્ટેશન માટે, વ્હાઇટ કલર. આઉટલાઇનમાં હું કરી દઉં છું નો આઉટલાઇન. થઈ ગયું. કોપી પેસ્ટ કરું છું એટલે અહીંયા આવી જશે કોપી પેસ્ટ. ઓકે, તો આવી રીતના આપણે પાર્ટેશન્સ મૂકીશું. થઈ ગયું. સૌથી પહેલા બેકગ્રાઉન્ડ બનાવવાનું. જો તમે કાર પહેલા એડ કરી અને પછી જો રોડ બનાવવા ગયા તો શેપ એની ઉપર બનશે. એટલે પહેલા બેકગ્રાઉન્ડ રેડી કરવાનું. પછી ઇન્સર્ટમાં જાઓ અને અહીંયા પિક્ચર આપેલું છે, દેખાય છે? પિક્ચરમાં જઈને ધીસ ડિવાઇસ, ડેસ્કટોપ પર ઇમેજીસ છે એટલે એમાંથી જઈને હું આ ઇમેજ સિલેક્ટ કરું છું જેમાં બ્લેક બેકગ્રાઉન્ડ છે. એટલે ઇમેજ લઈને હું ઇન્સર્ટ કરીશ તો અત્યારે જો પેલું બેકગ્રાઉન્ડ એની સાથે આવે છે, એટલે બ્લેકમાં બ્લેક મિક્સ થાય છે એટલે તમને એવું લાગે છે કે ટ્રાન્સપરન્ટ નથી. હવે જુઓ, અને સિલેક્ટ કર્યું, પિક્ચર ફોર્મેટમાં જાઓ અને અહીંયા રિમૂવ બેકગ્રાઉન્ડ આપ્યું છે. રિમૂવ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરશો એટલે ઉપરના ટૂલ બદલાઈ જશે. ઓકે, ફરી એકવાર જોઈ લો. ઇમેજ ક્યાંથી લીધી મેં? ઇન્સર્ટ, પિક્ચર, ધીસ ડિવાઇસ. ઇમેજ સિલેક્ટ કરો અને ઇન્સર્ટ. ઇમેજ મૂક્યા પછી પિક્ચર ફોર્મેટમાં રિમૂવ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે એટલે ટૂલ બદલાઈ જશે. હવે બદલાઈ ગયા. હવે શું કરવાનું છે કે આની અંદર જુઓ અમુક ઓપ્શન્સ જે છે એ પર્પલ કલરમાં એડ થઈ ગયા છે. એનો મતલબ કે વસ્તુ ડિલીટ થઈ જશે. મારે ડિલીટ કરવી નથી એટલે અહીંયા આપ્યું છે માર્ક એરિયા ટુ કીપ. માર્ક એરિયા ટુ કીપ પર ક્લિક કરીને હું અહીંયા આમ ડ્રો કરીશ તો જુઓ એના પરથી કલર ગાયબ થઈ ગયો. રાઈટ? જો આ ક્લાસ પર મારે રિમૂવ નથી કરવા એટલે હું ધીરે ધીરે એના પર ડ્રો કરીશ વ્યવસ્થિત. થઈ ગયું. આ રીતના બધું એડ કરી લીધું. ફોર એક્ઝામ્પલ આ ગ્લાસ ડિલીટ કરવા છે તો માર્ક એરિયા ટુ રિમૂવ પણ આપેલું છે. તો એને તમે ગ્લાસ પર ક્લિક કરશો આ કલર શેડ પર તો જો એ કલર સિલેક્ટ થઈ ગયો તો આ ગ્લાસ ડિલીટ થઈ જશે. બટ મારે ડિલીટ નથી કરવા એટલા માટે હું માર્ક એરિયા ટુ કીપ નો યુઝ કરીને એને પાછો એડ કરી લઉં છું. ક્લિયર છે? ઓકે, હવે હું ક્લિક કરીશ અહીંયા જો માર્ક એરિયા ટુ કીપ જે આ બાકી છે એને પણ હું એડ કરી લઈશ. કોઈ વસ્તુ છૂટવી ના જોઈએ, ધ્યાનથી જોઈ લેવાનું. થઈ ગયું. હવે અહીંયા કીપ ચેન્જીસ પર ક્લિક કરો. થઈ ગઈ ટ્રાન્સપરન્ટ ઇમેજ. હવે આની સાઈઝ હું નાની કરું છું અને એને બહાર મૂકું છું. નેક્સ્ટ ફરી ઇન્સર્ટમાં જાઉં છું, પિક્ચરમાં જાઉં છું, ધીસ ડિવાઇસ, બીજી કાર સિલેક્ટ કરું છું અને ઇન્સર્ટ કરું છું. આમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે એને રિમૂવ કરીએ. અગેન સેમ રિમૂવ બેકગ્રાઉન્ડ. થઈ ગયું. હવે વ્હાઇટ દેખાય છે એના પર રિમૂવ કરીએ. વ્યવસ્થિત રિમૂવ કરવાનું આ રીતના વ્હાઇટ પર સિલેક્ટ કરીને. જો થઈ ગયું. પછી જે વસ્તુ રિમૂવમાં આવી ગઈ હોય એને પાછું એડ પણ કરી લેવાનું જો તમારે રિમૂવ ના કરવી. જો આ ગ્રે કલર પણ મારે નથી જોઈતો તો એને માર્ક કરો. આ રીતના પોઈન્ટ મૂકતા જાઓ. થઈ ગયું. હવે આ પાર્ટ તમારે એડ કરવો છે. માર્ક એરિયા ટુ કીપ લઈ લો. ડન. હવે અહીંયા હું કીપ ચેન્જીસ કરું છું એટલે ઇમેજ કટ થઈને આવી ગઈ. જો આટલું ખબર પડી? ક્લિયર છે? હવે આને માઇનસ કરો, થોડું દૂર લઈ જાઓ. હવે એક કાર હું સિલેક્ટ કરીશ, એનિમેશનમાં જઈશ. અહીંયા એનિમેશન પેન હમણાં ઓન રાખીને જોઈ શકો કે ક્યાં ક્યાં એનિમેશન આપ્યું છે. રાઈટ? ફર્સ્ટ કાર સિલેક્ટ કરી, એનિમેશનમાં મોરમાં ગયા, અહીંયા આપ્યું છે મોશન પાથ. ક્લિક કરીશ. કાર કઈ સાઈડ લઈ જવાની છે મારે? લેફ્ટ સાઈડ. તો હું લેફ્ટ પર ક્લિક કરીશ અને ઓકે. અને આ કાર લઈ જવી છે મારે રાઈટ સાઈડ એટલે મોર પર ક્લિક કરીને મોર મોશન પાથ એમાં હું સિલેક્ટ કરીશ રાઈટ અને ઓકે. થઈ ગયું. પછી અહીંયા ક્લિક કરવાનું ઓપ્શન, આજે એરો દેખાય છે એના પર એટલે ડોટ આવવો જોઈએ, રેડ ડોટ. એના પર માઉસ લઈ જાઓ, ડબલ એરો આવશે આ રીતના અને ક્લિક કરીને એને સામેની બાજુ મૂકી દો.
જેટલું દૂર મૂકશો ત્યાં સુધી કાર જશે. થઈ ગયું. હવે હું પ્રિવ્યુ કરું છું અહીંયાથી તો મને એનિમેશન દેખાશે. તો એક કાર જાય છે પછી બીજી કાર આવે છે, રાઈટ. આપણે એને જોડે ચલાવવી છે તો જોઈએ કેવી રીતના થશે. પહેલા એનિમેશન ડિલીટ કરી દઉં છું. આ વસ્તુ આપણે ગઈકાલે શીખ્યા કે 1 by 1 કરવું હોય તો. હવે એક સાથે કરવું હોય તો પહેલા એક કાર સિલેક્ટ કરો અને કંટ્રોલ કી દબાવો કીબોર્ડ પરથી. કંટ્રોલ કી દબાઈને અહીંયા જુઓ એરોમાં પ્લસ એડ થઈ ગયો દેખાય છે, અને કંટ્રોલ દબાઈને આ કાર પર સિલેક્ટ કરો એટલે બંને કાર સિલેક્ટ થઈ ગઈ. કંટ્રોલ એ કરીશ તો રોડ પણ સિલેક્ટ થઈ જશે, પછી એ બી ચાલવા લાગશે. તો કંટ્રોલ ક્લિક કરીને કાર પર ક્લિક કરવાનું અને પછી હું જઈશ એનિમેશનમાં મોર મોશન પાથ. એમાં લેફ્ટ અથવા રાઈટ માંથી કોઈ એક એડ કરી દો. જેમ કે ફોર એક્ઝામ્પલ હું એડ કરું છું લેફ્ટ અને ઓકે. તો લેફ્ટ આના માટે બરાબર છે, આના માટે તો બરાબર નથી, એ પાછળ ગયું છે. તો એ ડોટ પર ક્લિક કરો અને હું ડાયરેક્શન ચેન્જ કરી દઉં. એવી રીતના આનું ડાયરેક્શન આ બાજુનું રાખી દો. હવે તમે અહીંયા સામેની બાજુ એનિમેશન પેનમાં જુઓ ખાલી 1 લખેલું આવે છે, 2 લખેલું દેખાતું નથી. એટલે બે એનિમેશન એક સાથે પ્લે થશે અને સેમ સ્પીડમાં ચાલે છે કાર. તમારે બે કાર વધારે ઓછી સ્પીડ કરવી છે તો અહીંયા એક એનિમેશન પર ક્લિક કરો અને પછી એની સ્પીડ વધારે ઓછી કરી દો એટલે આગળ પાછળ થશે, રાઈટ. એવી રીતના ઘણી બધી કાર હું એડ કરી શકું છું. અહીંયા 2 રોડ બનાવીને 4 કાર પણ મૂકી શકું છું. તો ચારેય કારને કંટ્રોલથી સિલેક્ટ કરવાનું. ક્લિયર છે? ખબર પડી? હવે આને આપણે સેવ કરીએ છીએ. ડેસ્કટોપ પર મેં સેવ કર્યું. કયા ફોર્મેટમાં? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના ફોર્મેટમાં સેવ કર્યું મેં, રાઈટ. ડેસ્કટોપ પર નામ આપ્યું એનિમેશન અને એને સેવ કરી લીધું. આ તો આવડે જ છે આપણને. બટ આ વિડીયો મારે ટીવીમાં પ્લે કરવો છે અથવા મોબાઈલમાં પ્લે કરવો છે તો એમાં કઈ વિડીયો ફાઇલ ચાલે? MP4 ખબર છે ને? તો હવે આ ફાઇલ તો ચાલુ નહીં થાય પાવર પોઈન્ટમાં કે ટીવીમાં. તો હવે આને વિડીયો બનાવીએ. તો પહેલા ફાઇલને સેવ કરી લેવાની. પછી સેવ કર્યા પછી તમને અહીંયા સેવ એઝ દેખાશે. એમાં ફરીથી સેમ જગ્યાએ હું સેમ નામ આપું છું, બટ અહીંયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે ત્યાં ક્લિક કરીને અહીંયા લખેલું છે MPEG-4 વિડીયો. એ સિલેક્ટ કરી લેવાનું. એ સિલેક્ટ કર્યા પછી એને સેવ કરો એટલે અહીંયા નીચે જુઓ આ પ્રોસેસ ચાલુ થઈ દેખાય છે. આ પ્રોસેસ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી કશું ક્લિક નહીં કરવાનું, કોઈ ફાઇલ ઓપન નહીં કરવાની. આ પ્રોસેસ પૂરી થઈ જવા દો, આખું ગાયબ થઈ જશે. આ રેન્ડર થઈ રહ્યું છે એટલે કે વિડીયો બની રહ્યું છે બેકગ્રાઉન્ડ. જ્યાં સુધી આ પ્રોસેસ પૂરી નહીં થાય, હવે જો થઈ ગઈ પૂરી, ગાયબ થઈ ગયો અહીંયાથી. હવે તમે ડેસ્કટોપ પર ક્લિક કરીને જોશો તો અહીંયા એક વિડીયો બની ગયો છે. રાઈટ ક્લિક કરીને હું પ્રોપર્ટી ચેક કરું છું તો આ વિડીયો ફાઇલ છે જુઓ MP4. તો આ ટીવીમાં તમે ચલાવી શકો. જો વિડીયો પ્લેયર ઓપન થયું ને, રાઈટ. જો તમે લૂપ ઓન રાખો તો એ કન્ટિન્યુ ચાલ્યા જ કરશે. જો ખબર પડી? એવી રીતના તમે જે ટેક્સ્ટ એનિમેશન બનાવ્યું હતું એનું પણ વિડીયો બનાવી શકો છો. સાઉન્ડ મૂકવું પડે તમારે, અવાજ. ખબર પડી? ક્લિયર? આટલું પાવર પોઈન્ટ છે. આ એડવાન્સ વાળું હતું, આ વાળું તમારું એક્ઝામમાં નહીં આવે. એક્ઝામમાં ખાલી ટેક્સ્ટ એનિમેશન સુધીનું આવશે. એમાં પણ એન્ટ્રન્સ ઇફેક્ટ, એક્ઝિટ ને એમ્ફેસિસની જરૂર નથી. ક્લિયર? ઓકે. તો